કોઈ માણસ ડાળીએ બેઠો હોય ને તો એવી સંભાવના થાય કે ક્યારેક ડાળી તૂટે. થયું હશે એને અનુભવ હશે. પણ જે વ્યક્તિ મૂળના આધારે બેઠો છે એ વ્યક્તિને ભય નથી. એ વ્યક્તિ છાયાને પણ પ્રાપ્ત કરે છે, આશ્રયને પણ પ્રાપ્ત કરે છે અને નિશ્ચિંત નિદ્રાને પણ પ્રાપ્ત કરે છે. એમ વ્રજગોપિકાઓએ પ્રભુના ચરણ મૂળને પકડી લીધા છે. હવે અમે અહીંથી ક્યાંથી નીકળીશું? વૃક્ષમાં રહેલું પાંદડું પાનખરમાં ખરી જાય, વૃક્ષમાં ઉગતા ફળો પાકે એટલે પડી જાય, વૃક્ષની ડાળીઓ કોઈ કાપે તો કપાઈ જાય, પણ વૃક્ષનું થડ બીજનું અને તેના મૂળનું અન્યોન્ય તાદાત્મ્ય હોય છે. એમ વ્રજગોપિકાઓના ચિત્તવૃત્તિઓનું અને પ્રભુનું આ રીતના તાદાત્મ્ય થઈ ગયું છે. પાદૌ પદમ ન ચલતસ્તવ પાદમૂલાદ. હવે આ ચરણ મૂળથી અમે ક્યાંય જઈ નથી શકતા, તો યામ કથમ વ્રજમથો કરવામ કિમ વા. વ્રજમાં જઈને અમે કરીશું શું? અમારા પરિજનો, પરિવારજનો, અમારા સંબંધીજનો અમને આ રીતના વિક્ષિપ્ત જોશે કે અમે ચિત્ત ગૃહ કાર્યમાં નથી રાખતા, હસ્તાદિ ઇન્દ્રિયો દ્વારા ગૃહ કાર્ય અમારાથી થતું નથી, પતિ પુત્રાદિની સેવા અમે કરી શકતા નથી, કારણ કે આપનામાં અમે વ્યામોહિત થઈ ગયા છીએ, પરમાસક્ત થઈ ગયા છીએ. તો પછી એ ગૃહમાં પણ અમારું સ્થાન નહીં રહે. હે પ્રભુ, કૃપા વિચારો, આપના સાનિધ્યમાં રાખો. ભગવદ વિષયે વિવિધ મનોરથ જનકો ભાવ આસક્તિ. આસક્તિ એટલે શું? પ્રભુના સ્વરૂપમાં, પ્રભુની લીલામાં, પ્રભુના સુખને માટે ભક્તના હૃદયમાં વિવિધ મનોરથો પ્રકટ થવા, આનું નામ આસક્તિ. પેલા શ્રવણાદિ જીવ કરે ત્યારે પેલા પ્રેમ પ્રકટ થાય છે. ત્યાર પછી એ પ્રેમ જ્યારે સંકલ્પમાં પરિવર્તિત થાય છે ત્યારે એ પ્રેમ આસક્તિમાં પરિવર્તિત થાય છે અને ત્યારબાદ એ આસક્તિ વ્યસનમાં પરિવર્તિત થાય છે. સ્નેહાદ રાગ વિનાશ સ્યાત. શ્રવણાદિકથી જે પ્રેમ પ્રકટ થયો છે, આ પ્રેમનું કાર્ય શું છે? તો કહ્યું આ સ્નેહથી રાગ નાશ થાય. પ્રભુમાં એવો સ્નેહ થાય કે જે સ્નેહથી લૌકિકમાં રહેલા સ્નેહનું નિવર્તન થઈ જાય. આનું નામ સ્નેહ છે. આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ. અને જો પ્રભુમાં આસક્તિ થઈ જાય તો દેહ ગેહમાંથી અરુચિ ઉત્પન્ન થાય છે. દેહમાં રુચિ નથી રહેતી, ગેહમાં, ગેહ સંબંધી પદાર્થોમાં રુચિ નથી રહેતી, ત્યાં અરુચિ પ્રકટ થઈ જાય અને રુચિનો એક જ વિષય રહે છે, એ છે નંદનંદન. આ આસક્તિનું. અને છેલ્લે જ્યારે વ્યસન જેને પ્રાપ્ત થઈ ગયું તો શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે કૃતાર્થ સ્યાત તદેવહી. એ જીવ કૃતાર્થ થઈ જાય છે. એક બહુ સરસ એક બીજી વ્યાખ્યા છે, આ છેલ્લી, બસ પછી આપણે આગળ વધી જશું. અનાયાસેનાપી ભગવાનેવ સ્મૃતો ભવતિ યેન તાદૃશ સ્નેહો ભવતિ ઇતિ આસક્તિ. બીજી એક અદ્ભુત વ્યાખ્યા છે. એટલે બહુ લાંબો વિસ્તાર નહીં કરું, કેવલ એનો શબ્દાર્થ જોઈએ. અનાયાસે, પ્રયાસ વિના, સાધન વિના, પુરુષાર્થ વિના, અનાયાસે પ્રભુ જ, પાછળ જ લગાડું છું, અનાયાસે પ્રભુ જ જીવની સ્મૃતિમાં આવ્યા કરે, આવ્યા કરે, આવ્યા કરે. આનું નામ આસક્તિ. આ આસક્તિનું સ્વરૂપ. અને આસક્તિનું એક બીજું સ્વરૂપ છે કે જ્યારે જીવને ભગવદ આસક્તિ થાય છે ત્યારે જીવની સર્વ લૌકિક ક્ષોભ, સર્વ વ્રીડા બધું જ નાશ પામી જાય છે. બહુ સુંદર કહેવાયું. આ પ્રકારે જો ચિત્તવૃત્તિનો નિરોધ થાય તો એનું ફલ જીવને મળે છે સ્વરૂપાનુભવ.
સ્વરૂપની અનુભૂતિ, સ્વરૂપનો અનુભવ, તેમની લીલાનો અનુભવ, તેમના માધુર્યનો અનુભવ આ જડ દેહ દ્વારા આ જીવ પોતાની આ જ ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણ રસને પ્રાપ્ત કરી લે. આ પરમ ફલ છે. એટલા માટે મર્યાદામાં સાક્ષાત્કાર છે, પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાનુભવ છે. ભક્તિ માર્ગમાં પ્રભુ પોતાના જીવને ઐશ્વર્ય નથી બતાવતા, માધુર્ય પણ બતાવતા નથી, તે માધુર્યનું આસ્વાદન કરાવે છે. માટે આ સાનુભવ છે, સ્વરૂપાનુભવ છે. સ્વરૂપાનુભવનું ફલ એ છે, આ સર્વ વસ્તુ, આ સર્વ અવસ્થા સંયોગની નથી. સંયોગમાં પણ સ્વરૂપાનુભવ છે, પણ સ્વરૂપાનુભવની વાસ્તવિક અવસ્થા એ પરિસ્થિતિ તો વિયોગમાં અનુભવાય છે, જ્યારે જીવ પ્રભુની સન્મુખ નથી, પ્રભુથી દૂર છે. અને એવા સમયે પ્રભુની સઘળી લીલાઓને અનુભવવી, એ જાણી લેવું કે અત્યારના મારા પ્રભુ ક્યાં બિરાજે છે, ભગવત ગતિને જાણવી, ભગવત લીલાને જાણવી, ભગવત કૃતિને જાણવી, આ સ્વરૂપાનુભવ. આ પણ એક ફલ છે, આને પણ ફલ કહેવામાં આવે છે. અને આ ફલ માત્ર ને માત્ર નિરુદ્ધ ચિત્તની સાથે કૃષ્ણ સેવા થાય તો જ પ્રાપ્ત થાય છે. જીવ ક્યાં બેઠો છે, પ્રભુ ક્યાં બિરાજી રહ્યા છે, છતાં ત્યાં સર્વ લીલાની અનુભૂતિ કરવી. શ્રી હરિરાય મહાપ્રભુ યમુનાષ્ટકની વિવૃત્તિમાં બહુ સુંદર આજ્ઞા કરે છે. તસ્યૈવ રસસ્ય સ્વેન્દ્રિય વિષયીકરણ ભૂત રૂપા. તે શ્રી રસાત્મક એવા શ્રી કૃષ્ણના રસને પોતાની સકલ ઇન્દ્રિયોમાં અનુભવવું. વિયોગે અપી અંતઃકરણે ભગવદ રસાનુભવ. વિયોગ અવસ્થામાં પણ અંતઃકરણમાં ભગવદ રસની અનુભૂતિ થવા કરવી. આ બધા ભક્તિ માર્ગના ફલ છે, આ કૃષ્ણ સેવાના અલૌકિક ફલ છે. થોડું ચિંતન કરો, આપણે આ ફલથી કોસો દૂર છીએ. આપણે તો આનું ચિંતન પણ નથી કર્યું. આપણે તો આવા અલૌકિક સુખનું ભાવન પણ ન કરી શકીએ, એની કલ્પના પણ ન થઈ શકે. આ એ ફલ છે. અને આ ફલ આ ભક્તિ માર્ગ આપણને પ્રદાન કરે છે. માટે આ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે. માટે આ ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીનો માર્ગ સર્વોપરી છે. શ્રી મહાપ્રભુજી આપ પ્રતિજ્ઞા કરે છે કે આ મારો માર્ગ સર્વશ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતઃ. મારો માર્ગ ઉત્તમ કેમ છે એનું કારણ આ છે. લોકવેદની અંદર, ધર્મ માર્ગની અંદર જે ફલની પરિકલ્પના પણ ન થઈ શકતી હોય, એનાથી ક્યાંય ચડિયાતું, શ્રેષ્ઠ, પરાકાષ્ઠાથી યુક્ત, પરમ માધુર્યથી યુક્ત અલૌકિક ફલ આ ભક્તિ માર્ગ આપણને પ્રદાન કરે છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. અને આ માર્ગમાં આવીને પણ આપણે આમના આમ બેઠા છીએ. કૃષ્ણ સેવાથી વિમુખ છીએ, ભગવાન નામથી વિમુખ છીએ, ભગવત ચરિત્રોના શ્રવણથી વિમુખ છીએ, ભગવદીઓના સંગથી વિમુખ છીએ. અનેક સાધનો કરો, પણ તે સાધનો દ્વારા છેલ્લે જતા સર્વ સાધનની પરિસમાપ્તિ તો શ્રી કૃષ્ણમાં જ છે. તો કેવલ શ્રી કૃષ્ણને પકડીએ તો, કેવલ શ્રી કૃષ્ણના જ ચરણારવિંદને લઈ લઈએ તો મોટા મોટા જ્ઞાની મહર્ષિજનો, બ્રહ્મર્ષિજનો, બ્રહ્મવેત્તાઓ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગની અંદર તપી તપી તપીને છેલ્લે ક્લેશને પ્રાપ્ત કરે છે, સુખને અનુભવી નથી શકતા. જેમ ભગવાન વનની અંદર ગૌચારણ કરવા પધાર્યા અને ગૌચારણ વખતે પ્રભુને ભૂખ લાગી, આ બાજુ સ્વાહા 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 અવાજ સાંભળ્યો. પ્રભુએ કહ્યું ગોપ બાળકોને, ત્યાં બધા ઋષિઓ આંગિરસ નામનો યજ્ઞ કરે છે, મારી કામના માટે યજ્ઞ કરે છે. ત્યાં યજ્ઞની ઘણી બધી સામગ્રીઓ હશે,
તે યજ્ઞના હવિષ્યાન્નમાંથી થોડું કાઢીને લઈ આવો. આપણે બધા મળીને છા કરોગીએ. બાળકો જાય છે અને ઋષિઓને કહે છે, આમાંથી થોડું આપો ને. શું વાત કરો છો? કોને મંગાવ્યું? અમારો સખા કૃષ્ણ મંગાવે છે, અમારા એક કનૈયાએ મંગાવ્યું. એ 5 વર્ષનો બાળક સાક્ષાત હવિષ્યાન્નને ગ્રહણ કરશે. શું એનું એ સામર્થ્ય છે? જાઓ જાઓ, આ તો હવિષ્યાન્ન છે, આના દ્વારા તો ભગવાનનું યજન થાય છે. યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ગોપ બાળકો નીચું મસ્તક રાખીને ચૂપચાપ પાછા આવી જાય છે. કનૈયા વિન સબને તો મના કર દી, અબ કા કરેંગે? પ્રભુ કહે, ચિંતા કેમ કરો છો? એ તમે ઋષિઓને મળ્યા, તમારી ભૂલ થઈ. ત્યાં એમની ભીતર કુટીરની અંદર ઋષિ પત્નીઓ હશે, તે યજ્ઞ પત્નીઓ હશે, એમની પાસે જાઓ, એમને કહો મારું નામ દો. ગયા પ્રભુનું નામ સાંભળતા યજ્ઞ પત્નીઓ આવે છે, પ્રભુને ભોજન કરાવે છે. અને આ વાત ઋષિઓને ખબર પડી અને ઋષિઓએ ધ્યાનમાં જોયું કે એવો તો એ કોણ બાળક છે? તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની અનુભૂતિ જ્યારે એમને થઈ ત્યારે એ પોતાને ધિક્કારે છે. દરેક સાધનોની, દરેક સંકલ્પોની પરિસમાપ્તિ શ્રી કૃષ્ણમાં થાય છે. પરમ કાષ્ઠાપન્ન પ્રભુ છે, જગતની અંતિમ અવધિ પ્રભુ છે. એ સાક્ષાત અમારા દ્વાર ઉપર આવ્યા, સ્વયં પોતે ચાલીને પધાર્યા, સાક્ષાત ફલનું દાન કરવા પધાર્યા. છતાં અમે અમારા કર્મ માર્ગમાં જ્ઞાનાભિમાનના કારણે, કર્તૃત્વાભિમાનના કારણે અમે અમારા કર્મ માર્ગની અંદર જ તત્પર રહ્યા. અરે ધિક્કાર છે અમને. અને તેઓ કહે છે, દિગ્જન્મન સ્ત્રીવૃદ્ધ વિદ્યામ દિક્કુલમ દિગ્બહુજ્ઞતામ દિગ્વ્રતમ દિક્ક્રિયાદાક્ષ્યમ વિમુખાયે ત્વધોક્ષજે. અધોક્ષજ ઇન્દ્રિયાતીત એવા ભગવાનથી જે જીવ વિમુખ છે, ભલે પછી એનો ઉચ્ચ કુલમાં જન્મ કેમ ન થયો હોય, ભલે એણે ઋગ યજુ સામ સમસ્ત વેદને ભણી કેમ ન લીધા હોય, દિગ્વ્રતમ ભલે એણે ગમે તેવા મોટા મોટા ચાંદ્રાયણ આદિ વ્રતો કેમ ન કર્યા હોય, દિગ બહુજ્ઞતામ ભલે તે અનેક શાસ્ત્રોને કેમ જાણતા હોય, અરે ધિક્કાર છે એમને. ભલે આ સર્વ સાધનો એમનામાં હોવા છતાં પણ તેઓ પ્રભુથી વિમુખ છે, તો એમના જન્મને પણ ધિક્કાર, એમના વ્રતને પણ ધિક્કાર, એમના એ જ્ઞાનને પણ ધિક્કાર, એમના એ કુલને પણ ધિક્કાર, એમની એ ક્રિયાની દક્ષતાને પણ ધિક્કાર. કારણ કે એ સર્વનો સાર એવા શ્રી કૃષ્ણથી વિમુખ છે. સાવધાન થાવ, આવું વૈમુખ્ય આપણને પ્રાપ્ત ન થઈ જાય. આપણે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં છીએ. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં ભગવત ભજનાનંદને પ્રાપ્ત કરનારા આપણે છીએ. આ જીવન આપણું એડે વ્યર્થ ન ચાલ્યું જાય, એની સાવધાની રાખો. 18 શ્લોકમાં પ્રભુનું વર્ણન છે. ત્યાર પછી 19મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીની કૃપાનું ફલ છે અને 20મા શ્લોકની અંદર વિષયનો ઉપસંહાર છે. આ 18 શરૂઆતના શ્લોકમાં પ્રથમ 12 શ્લોક દ્વારા પ્રભુના શૃંગાર આદિનું નિરૂપણ કર્યું છે. કેવા પ્રભુ કઈ વસ્તુને ધારણ કરીને કેવા દર્શન આપે છે એવું વર્ણન કર્યું છે. અને ત્યાર પછીના 6 શ્લોકમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને સ્વભાવનું નિરૂપણ કર્યું છે. પ્રભુ કેવા છે, અદ્ભુત અદ્ભુત સ્વરૂપ ઠાકોરજીના અહીંયા નિરૂપિત કર્યા છે. પ્રભુનું સ્વરૂપ કેવું? ભક્તિ માર્ગમાં જો મર્યાદા માર્ગની અંદર પૂછો પ્રભુનું સ્વરૂપ કેવું, તો કઈ નથી શકાતું. જીવ નક્કી જ ન કરી શકે. કારણ કે ત્યાં તો પેલા કહે છે ને, અણો રણિયાન મહતો મહિયાન નાત્માસ્ય જંતો નિહિતમ ગુહાયામ. આ તો અણુના પણ અણુ છે અને મહાનના પણ મહાન છે. સમગ્ર આકાશ અંતરિક્ષ બધાને ભેદી દે છે. તો એને આવા વિરાટ માનવા કે સામાન્ય માનવા
કે પછી અણુ માનવા? શું માનવા? મર્યાદાની અંદર સ્વરૂપનું નિર્ધારણ નથી થતું, પણ ભક્તિ માર્ગમાં તો સ્પષ્ટતયા નિર્ધારણ થયેલું જ છે. પ્રભુ કેવા? મધુરાધિપતે રખિલં મધુરમ અધરં મધુરં વદનં મધુરં નયનં મધુરં હસિतं મધુરં હૃદયં મધુરં ગમनं મધુરં મધુરાધિપતે રખિલં મધુરં મધુરાધિપતે રખિલં મધુરં મધુરાધિપતે રખિલં મધુરં. આ પ્રભુનું સ્વરૂપ છે, જેમનું સર્વ કાંઈ મધુર છે. નિશ્ચેતનાત્મક શરીર ગુણૈશ્ચ હીન આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ. જેમનો દેહ લૌકિક દેહ નથી, અલૌકિક દેહ, અલૌકિક શ્રીઅંગ છે. જે પ્રાકૃત, જેની અંદર પ્રાકૃતતા નથી, જેની અંદર પ્રકૃતિના ધર્મો નથી, જે અપ્રાકૃત છે, એવું પ્રભુનું સ્વરૂપ છે. અને અપ્રાકૃત હોવું પણ હજી કંઈ ખૂટતું હતું, તો એમાં પણ વિશેષ પ્રભુએ પોતાના સ્વરૂપને આનંદતામાં, આનંદત્વમાં પરાવર્તિત કરી દીધું છે. અરે આનંદપણું તે પ્રભુનું વાસ્તવિક સ્વરૂપ છે. ભગવાન જ આનંદ રૂપ છે. વેદ ઉપનિષદ આદિ કહે છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. બ્રહ્મને જ આનંદ તરીકે જાણવામાં આવે છે. પ્રભુ આનંદ રૂપ છે. પ્રભુ મધુરાધિપતિ છે. પ્રભુ જીવને સ્વરૂપાનંદનું, પોતાના માધુર્યનું દાન કરે છે. કેવી રીતના? પોતાના સ્વરૂપ દ્વારા. તો એમનું સ્વરૂપ કેવું છે? તો કહે છે યશોદોત્સંગલાલિત. જેવો સદા અહર્નિશ યશોદાજીના ગોદમાં બિરાજે છે. યશોદાજીને વાત્સલ્યનું દાન દઈ અને એમને કૃતાર્થ કરે છે. એમના પણ હૃદયમાં અનન્ય નિરોધ પ્રભુ સિદ્ધ કરે છે. એમના પણ અંતઃકરણમાં પ્રભુ પ્રેમ આસક્તિ વ્યસનનું દાન કરે છે. પ્રભુ સદાને માટે શ્રી યશોદાજીની ગોદમાં બિરાજે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે જાનીતમ પરમં તત્વં યશોદોત્સંગલાલિતં તદન્યદિતીયે પ્રાહુ આસુરાસ્તાનહો બુધાઃ. આ જગતમાં એક જ તત્વ એવું છે જે પરમ તત્વ છે, અને એ એક જ તત્વ એવું છે કે જે જાણવા જેવું તત્વ છે. એ તત્વ કયું? એ તત્વ છે જે યશોદાજીની ગોદમાં બિરાજી રહ્યું છે. યશોદોત્સંગ લાલિત. સ્વરૂપાનુભવ અંતઃકરણમાં કેમ કરવો, આ એની પ્રક્રિયા છે. આવા પ્રકારે પ્રભુનું અંતઃકરણમાં દર્શન કરવું. એ પરમ તત્વ યશોદોત્સંગ લાલિતને જો કોઈ પરમ તત્વથી અતિરિક્ત માને છે તો શ્રી ગુસાઈજી કહે છે તદન્યદિતિ યે પ્રાહુ. એમને પરમ તત્વથી અતિરિક્ત જો કોઈ માનતા હો, એક માતાના ખોળામાં રમી રહ્યા છે, ખેલી રહ્યા છે, એવા સહજ બાલ ચેષ્ટિત એવા પ્રભુને જો તમે લૌકિક બાલક માનો છો, કંઈ અન્ય માનો છો, તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે આ બધા જીવોને આસુરી જાણવા. પરમસાર એ યશોદોત્સંગ લાલિત એવા શ્રી કૃષ્ણચંદ્ર છે. કચક ગ્રથિત વેણિક, જેમને સુંદર
વેણી યશોદાજીએ બાંધી દીધી છે. જેમના મસ્તક પર સુંદર વેણી પ્રભુ યશોદાજીએ કરી દીધી છે. મુક્તા ફલ લસદ ભાલ, જેમને સુંદર મસ્તક પર અલકાવલી ધરાવી છે, એ અલકાવલીની ઉપર સુંદર એવી મોતીની મુક્તા ફલની એવી લર પાગ ઉપર ધરી છે કે એ અહીંયા ભાલ સુધી નીચે આવી ગઈ છે. ચલત કુટિલ કુંતલ, અને એમાં પણ પ્રભુના કુંતલ એટલે કેશ, એવા વાકડિયા કેશ છે, આમ આગળ આવીને ચલાયમાન રહે છે. આવું અલૌકિક માધુર્ય મૂરત એ જીવના ચિત્તને ખેંચી રહ્યું છે, જીવના ચિત્તને રસાપ્લાવિત કરી રહ્યું છે. યશોદાજીના ઉત્સંગમાં પ્રભુ ખેલી રહ્યા છે. એટલા માટે તો શ્રી ગુસાઈજીએ નંદરાયજી યશોદાજીને પણ મંગલ રૂપ કહ્યા. મંગલ મિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેતદ રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપમ મંગલમ મંગલમ વ્રજ ભુવિ મંગલમ. જે પ્રભુને ઉત્સંગમાં ખેલાવી રહ્યા છે, જે સાક્ષાત પ્રભુ પાસેથી વાત્સલ્યનું સુખ ગ્રહણ કરી રહ્યા છે, આવા યશોદાજી મંગલ રૂપ છે, આવા નંદરાયજી મંગલ રૂપ છે. કારણ નંદરાયજી યશોદાજી કોણ છે? કેમ એમની ગોદમાં પ્રભુ ખેલી રહ્યા છે? જાતયોર્નો મહાદેવે ભુવિ વિશ્વેશ્વરે હરૌ ભક્તિ સ્યાત પરમાલોકે યયાંજો દુર્ગતિમ તરે. આ કોણ છે? નંદરાયજી યશોદાજી કોણ છે? એમનું સ્વરૂપ શું છે? આ નંદરાયજી યશોદાજી એ દ્રોણ નામના વસુ અને ધરા નામના એમના પત્ની એ યશોદાજી છે. આના પૂર્વજન્મમાં અને બ્રહ્માજી પાસે પોતે એવું વર માગે છે કે હે બ્રહ્મન, પરમ તત્વ દેવના દેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં, વિશ્વેશ્વરમાં, સાક્ષાત શ્રી હરિમાં અમારા બંનેની પરમ ફલાત્મિકા ભક્તિ સિદ્ધ થાવો, નિરુદ્ધાત્મિકા ભક્તિ સિદ્ધ થાવો, એવી કૃપા કરો, જેના દ્વારા યયાંજો, જેના દ્વારા જીવ આ ભવસાગરથી પાર થઈ જાય. એમણે પરાભક્તિ માગી છે. એ ભક્તિનું ફલ છે કે આજે યશોદોત્સંગ લાલિત થઈને પ્રભુ એમની ગોદમાં બિરાજી રહ્યા છે. યશોદોત્સંગ લાલિત પ્રભુને યશોદાજી ખેલાવે છે, એમને આપ સ્તનપાન કરાવે છે. પરમ વાત્સલ્યને ઉદ્બુદ્ધ કરનારા પ્રભુ એમને સર્વ પ્રકારના સુખ પ્રદાન કરે છે. એવા યશોદાજીને પોતાની અધર સુધા પણ અહીંયા ચીબુકમાં અટકાવીને આપ એમને પ્રદાન કરી દે છે. શ્રીમદ ભાગવતની અંદર બે એવા અદ્ભુત શ્લોકો છે. એકદાર્ભકમાદાય સ્વાંકમારોપ્ય ભામિની પ્રસ્નુતમ પાયયામાસ સ્તનમ સ્નેહ પરિપ્લુતા. યશોદાજી ગૃહ કાર્ય કરે છે. ગૃહ કાર્ય કરતા કરતા ક્ષણે ક્ષણે, બે ક્ષણે, પ્રતિ ક્ષણે એમને પ્રભુની યાદ આવે, પ્રભુનું સ્મરણ થાય. અરે મારો પુત્ર ભૂખ્યો તો નથી. એક કાર્યમાંથી અવકાશ મળે, યશોદાજી શ્રી ઠાકુરજીને ગોદીમાં લઈ અને સ્તનપાન કરાવે. પ્રભુ તૃપ્ત થાય, પાછું ગૃહ કાર્ય કરે, પાછા ગૃહ કાર્યમાંથી આપ નિવૃત્ત થાય, પાછા આપ પ્રભુને આપ યશોદાજી સ્તનપાન કરાવે. આવું વાત્સલ્ય, આવું વાત્સલ્ય. એક દિવસ યશોદાજીએ પ્રભુને પોતાના ગોદમાં લીધા અને પ્રભુના મુખકમલના દર્શન કરી અતિશય વાત્સલ્યયુક્ત ચિત્ત થઈ અને એમને સ્તનપાન કરાવી રહ્યા છે. એ સમયે એમની સાથે પણ ગોદીમાં પોઢ્યા પોઢ્યા પ્રભુ કેવી કેવી લીલા કરે છે.